હેલો ફ્રેન્ડ્સ, હું સોલંકી હસમુખ મારી યુટ્યુબ ચેનલ આરવ એકેડમીમાં આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં નવા મિત્રો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. પ્રશ્ન નંબર 1. કયા દેશમાં બે કન્યા સાથે લગ્ન કરવા ફરજિયાત છે? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી ઇઝરાયલ, ઓપ્શન સી આઇસલેન્ડ કે પછી ઓપ્શન ડી નોર્થ કોરિયા. સાચો જવાબ છે સી આઇસલેન્ડ. પ્રશ્ન નંબર 2. કયું શહેર માત્ર એક દિવસ માટે ભારતની રાજધાની બન્યું હતું? ઓપ્શન એ અલ્હાબાદ, ઓપ્શન બી લખનઉ, ઓપ્શન સી ગુજરાત કે ઓપ્શન ડી મુંબઈ. સાચો જવાબ છે મિત્રો ઓપ્શન એ અલ્હાબાદ. પ્રશ્ન નંબર 3. પૃથ્વીને કયા રંગનો ગ્રહ કહેવામાં આવે છે? ઓપ્શન એ લીલા રંગનો, ઓપ્શન બી લાલ રંગનો, ઓપ્શન સી પીળા રંગનો કે ઓપ્શન ડી વાદળી રંગનો. સાચો જવાબ છે મિત્રો ઓપ્શન ડી વાદળી રંગનો. પ્રશ્ન નંબર 4. આગ બુઝાવવા માટે કયો ગેસ છાંટવામાં આવે છે? ઓપ્શન એ હાઇડ્રોજન, ઓપ્શન બી ઓક્સિજન, ઓપ્શન સી નાઇટ્રોજન કે પછી ઓપ્શન ડી કાર્બન ડાયોક્સાઇડ. સાચો જવાબ છે ઓપ્શન ડી કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન નંબર 5. કયા જાનવરનું દૂધ કાળા રંગનું હોય છે? ઓપ્શન એ ગેંડાનું, ઓપ્શન બી હાથીનું, ઓપ્શન સી સિંહણનું કે ઓપ્શન ડી નીલગાયનું. સાચો જવાબ છે બી હાથીનું. મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો રહેશે. ભારતમાં કુલ કેટલા રાજ્ય છે? ઓપ્શન એ 28 રાજ્ય, ઓપ્શન સી ઓપ્શન બી 30 રાજ્ય, ઓપ્શન સી 25 રાજ્ય કે ઓપ્શન ડી 26 રાજ્ય. પ્રશ્ન નંબર 6. પ્લાસ્ટિકને સડવામાં કેટલા વર્ષનો સમય લાગે છે? ઓપ્શન એ 200 વર્ષ, ઓપ્શન બી 150 વર્ષ, ઓપ્શન સી 450 વર્ષ કે ઓપ્શન ડી 100 વર્ષ. સાચો જવાબ છે ઓપ્શન સી 450 વર્ષ. પ્રશ્ન નંબર 7. વિશ્વનો બીજો તાજમહેલ કયા દેશમાં છે? ઓપ્શન એ ઈરાક, ઓપ્શન બી બાંગ્લાદેશ, ઓપ્શન સી પાકિસ્તાન કે પછી ઓપ્શન ડી અફઘાનિસ્તાન. સાચો જવાબ છે ઓપ્શન બી બાંગ્લાદેશ. પ્રશ્ન નંબર 8. ભારતની સૌથી જૂની નદી કઈ છે? ઓપ્શન એ ગંગા નદી, ઓપ્શન બી યમુના નદી, ઓપ્શન સી ગોદાવરી નદી કે પછી ઓપ્શન ડી નર્મદા નદી. સાચો જવાબ છે ઓપ્શન ડી નર્મદા નદી. પ્રશ્ન નંબર 9. સાપ કયો રંગ જોઈને ગુસ્સે થાય છે? ઓપ્શન એ વાદળી રંગ, ઓપ્શન બી ગુલાબી રંગ, ઓપ્શન સી લાલ રંગ કે પછી ઓપ્શન ડી કાળો રંગ. સાચો જવાબ છે ઓપ્શન એ વાદળી રંગ. પ્રશ્ન નંબર 10. કયું પક્ષી સૌથી તેજ ગતિએ ઉડી શકે છે? ઓપ્શન એ ચકલી, ઓપ્શન બી બાજ, ઓપ્શન સી કબૂતર કે પછી ઓપ્શન ડી કોયલ. સાચો જવાબ છે ઓપ્શન બી બાજ. પ્રશ્ન નંબર 11. ઊંટ કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે? એ કુવૈત, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી આફ્રિકા અને ઓપ્શન ડી ગ્રીનલેન્ડ. સાચો જવાબ છે ઓપ્શન એ કુવૈત. પ્રશ્ન નંબર 12. કાળા રંગનો ઝંડો કોનું પ્રતીક માનવામાં આવે છે? ઓપ્શન એ શાંતિનું પ્રતીક, ઓપ્શન બી પ્રેમનું પ્રતીક, ઓપ્શન સી દુઃખનું પ્રતીક કે ઓપ્શન ડી વિરોધનું પ્રતીક.
સાચો જવાબ છે ડી, વિરોધનું પ્રતીક. પ્રશ્ન નંબર 13. કયા ઝાડના પાન હીરા કરતાં પણ મોંઘા છે? ઓપ્શન એ ખજૂરી, ઓપ્શન બી ગરમાળો, ઓપ્શન સી વડલો કે ઓપ્શન ડી કોન ટ્રી? સાચો જવાબ છે ઓપ્શન ડી કોન ટ્રી. પ્રશ્ન નંબર 14. ભારતનું રાષ્ટ્રીય વાક્ય કયું છે? ઓપ્શન એ જય હિન્દ, ઓપ્શન બી વંદે માતરમ, ઓપ્શન સી જય ભારત કે પછી ઓપ્શન ડી સત્યમેવ જયતે? સાચો જવાબ છે ઓપ્શન ડી સત્યમેવ જયતે. પ્રશ્ન નંબર 15. ભારતના કયા રેલવે સ્ટેશનમાં માત્ર મહિલા કર્મચારી છે? ઓપ્શન એ કાનપુર રેલવે સ્ટેશન, ઓપ્શન બી માટુંગા રેલવે સ્ટેશન, ઓપ્શન સી પટના રેલવે સ્ટેશન કે પછી ઓપ્શન ડી ગોરખપુર રેલવે સ્ટેશન? સાચો જવાબ છે ઓપ્શન બી માટુંગા રેલવે સ્ટેશન. પ્રશ્ન નંબર 16. કાગળની નોટ સૌથી પહેલાં કયા દેશે છાપી હતી? ઓપ્શન એ ભારત, ઓપ્શન સી રશિયા, ઓપ્શન સી ચીન કે પછી ઓપ્શન ડી ઇંગ્લેન્ડ? સાચો જવાબ છે ઓપ્શન સી ચીન. પ્રશ્ન નંબર 17. કયો જીવ બચ્ચાને જન્મ આપ્યા બાદ તરત મરી જાય છે? ઓપ્શન એ વીછી, ઓપ્શન બી નાગણી, ઓપ્શન સી વંદો કે ઓપ્શન ડી પેંગ્વિન? સાચો જવાબ છે ઓપ્શન એ વીછી. પ્રશ્ન નંબર 18. કયા ફળને પકવવામાં 2 વર્ષનો સમય લાગે છે? ઓપ્શન એ નાશપતી, ઓપ્શન બી કટહલ, ઓપ્શન સી અનાનસ કે પછી ઓપ્શન ડી ચેરી? સાચો જવાબ છે ઓપ્શન સી અનાનસ. પ્રશ્ન નંબર 19. પૃથ્વીની જુડવા બહેન કયા ગ્રહને કહેવામાં આવે છે? ઓપ્શન એ મંગળ, ઓપ્શન બી બુધ, ઓપ્શન સી શુક્ર કે પછી ઓપ્શન ડી શનિ? સાચો જવાબ છે ઓપ્શન સી શુક્ર. પ્રશ્ન નંબર 20. છોટા ભારત કયા દેશને કહેવામાં આવે છે? ઓપ્શન એ ફિજી દેશને, ઓપ્શન બી તુર્કી દેશને, ઓપ્શન સી સ્પેન દેશને કે પછી ઓપ્શન ડી નોર્વે દેશને? સાચો જવાબ છે ઓપ્શન એ ફિજી દેશને. પ્રશ્ન નંબર 21. ભારતના કયા રાજ્યમાં આધાર કાર્ડ નથી બનતું? ઓપ્શન એ મેઘાલય, ઓપ્શન બી હૈદરાબાદ, ઓપ્શન સી કાશ્મીર કે પછી ઓપ્શન ડી હિમાચલ પ્રદેશ? સાચો જવાબ છે ઓપ્શન સી કાશ્મીર. પ્રશ્ન નંબર 22. વાસી મોઢે પાણી પીવાથી કઈ બીમારી દૂર થઈ જાય છે? ઓપ્શન એ હૃદયની બીમારી, ઓપ્શન બી કિડનીની બીમારી, ઓપ્શન સી મગજની બીમારી કે પછી ઓપ્શન ડી સ્નાયુની બીમારી? સાચો જવાબ છે ઓપ્શન બી કિડનીની બીમારી. પ્રશ્ન નંબર 23. શિક્ષક દિન ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 2 ઓક્ટોબર, ઓપ્શન બી 6 ઓક્ટોબર, ઓપ્શન સી 7 સપ્ટેમ્બર, ઓપ્શન ડી 5 સપ્ટેમ્બર? સાચો જવાબ મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારે જણાવવાનો રહેશે. તો મિત્રો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબર. ધન્યવાદ.